કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી અને પ્રાથમિક શાળાના પ્રવેશ મેળવેલા ભૂલકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2024ની આજે કામરેજની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે આજરોજ વલણ, પરબ ગામ અને ઉંભેર ગામ પ્રાથમિક શાળા ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળાના પ્રવેશ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેમને શિક્ષણ કાર્યમાં કામ લાગે તે માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ શાબ્દિક પ્રવચન કરી બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધારવાની પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કામરેજ જિલ્લા પંચાયતના સદસ્ય સુમનબેન રાઠોડ સહિત ગામના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સુમનબેન દલપતભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય છે. આજે જે જિલ્લાના આદેશથી અમને જે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશ ઉત્સવ તરીકે જે ગામોનો પ્રવાસ આપ્યો હતો, તે ગામડે ગામડે જઈ અમે હરેક શાળાઓમાં જઈ ને તે બાળકોને પ્રવેશ અપાવ્યો તથા આંગણવાડીમાં નાના નાના ભૂલકાને પણ પ્રવેશ અપાયો. તેમાં ગામના પ્રાથમિક સ્કૂલના શિક્ષકો તથા આંગણવાડીના બહેનો સૌનો સારો સાથ મળ્યો. ગામના સરપંચીઓનો પણ સારો સાથ મળ્યો. નાના નાના ભૂલકાઓને આશીર્વાદ આપતા એવી બધી અનુભવની લાગણી સાથે આશીર્વાદ સાથે તમે ખૂબ ભણીને આગળ વધો એવા આશીષ સાથે અમારો પ્રવાસ સફળ થયો.